હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. સવારના તો આપણે ઉઠીને સ્નાન પણ કરી લીધું છે અને સામે તમે ટેબલ બતાવું. ટેબલ કેવું રમણ ભમણ પડી છે જોઈ શકો છો તમે. અરે દેખો, સ્ટુડન્ટ લાઇબ્રેરી જે તૈયારી કરતા હોય ને ગવર્મેન્ટ એક્ઝામની, એમનું ટેબલ કેવું પડે, ટેબલ કેવું હોય છે જો. અહીંયા પડી છે જોડો અને ફોન આવે છે નરેશભાઈનો, અને જોઈ શકો છો બુકો પડી છે. અરે અનુજ, ઓ અનુજ, અનુજ, ફોન આવે નરિયાનો, નરિયાનો ફોન આવે, નરિયાનો. હું પડાવી ના ખાવેલો. તો તમે જોઈ શકો છો અહીંયા જમવાનું જે નવી આઈટમ બનાવી છે હમણાં, પણ મને ખાવાની ઈચ્છા નહીં થતી. હું બનાવ્યું ના લગા એવો વઘારેલો રોટલો કેવો એવો દેખવા દે રોટલી ગમે તો ખાઈ લો યાર. હું લાયો? હા આતે હા મળો બોલવે અંદર જાય પેલો અવાજ. તો આ ભાઈબંધોને એમને ખાઈ લેવા તો ચાલો આપણે જઈએ. પાણી પણ ગરમ થઈ ગયું છે જોઈ શકો છો તમે. મનીષભાઈ, મનીષભાઈ, મનીષભાઈ ફટાફટ નાઈ લો યાર, હું મૂકીને જતા રહ્યો. ગાડી હે તમારા ઘર? તમે કોણ કોણ આવવાના? તો તમે તાનો ના આવો આરામથી, હું હજી અહીંયા હે ને અને એમ આપણને જવું પડવાનું. બે જતા રહી ગયા સાહા પીવું તાને જગ્યા કઈ રોકે તેમાં. તો તમને અમે સામેનો વ્યૂ બતાવી દઉં તમને, હું હે ને જોઈ શકો છો. આ રહ્યું અમારું ગાર્ડન. અહીંયા દેખો, આ અમારી છે ને બાલ્કનીમાં આવીને જોઈએ ને તો આપણી ગાડીઓ પડી છે અહીંયા. આ ગાડીઓ છે. પછી અહીંયા લોકો, મેડમ લોકો રહે છે. ખબર કોણ આવ્યું છે અત્યારે. ઓહો નરેશભાઈ, તમે કેમ પધાર્યા? તમે તો નોકરી ઉપર જતા રહ્યા ને યાર. કેવું પાટ્યું? અરે ભાઈ કેવું પાટ્યું? લખવા માટે સપોર્ટ. હા તો ઘણા બધા છે ને પડતા. અરે અહીંયા હતું પાલ બેન્ચ પડેલો તો અહીં જો ને અરે મારા પાટી જોયા તો એક વખત ઉપર ટેરેસ ઉપર જઈને તમને ટેરેસ નો વ્યૂ બતાવ્યો. નરેશભાઈ સવારમાં નોકરી ઉપર જતા રહ્યા હતા, તો નોકરી ઉપરથી પાછા આવ્યા છે. એમને થોડું પેલો સપોર્ટ પેટ જોઈએ છે, તો એ લઈ જશે અત્યારે. અને તમને હું ઉપરનો વ્યૂ બતાવી દઉં. ગાંધીનગરમાં સેક્ટર 28માં આપણે રહીએ. અહીંયાથી તમને કેવો વ્યૂ દેખાય જોઈ શકો છો તમે. દેખો એ સામે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. ત્યાં આગળ પેલા છે ને પાવર પ્લાન્ટ તમને દેખાતા હશે. અને આ સ્કૂલ છે અહીંયા નજીકમાં. અને આ બાજુ બધા પબ્લિક રહે છે. આ પ્રાઇવેટ મકાનો છે, આ ગવર્મેન્ટ મકાનો તમને ઓળખાઈ જાય. લ્યા જોઈ શકો છો કંઈક આવું છે. આ સ્કૂલ છે અહીંયા, કોલેજ ને સ્કૂલ. તો ફટાફટ આપણે હવે જઈએ લાઇબ્રેરી ઉપર, અને લાઇબ્રેરી ઉપર જઈ અને ત્યાં જઈને ચા પીશું, અને ચા પીને પછી રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરશું ત્યાં લાઇબ્રેરીમાં જઈને. તો ફટાફટ જઈએ આપણે અત્યારે નીચે જઈ. અને તો ચાલો ભાઈઓ, આપણે નીકળી ગયા છે અત્યારે લાઇબ્રેરી જવા માટે. અનંતભાઈ લોકો આવે છે નીચે. જેનિશભાઈ ચલો આપણી ગાડી કાઢો. આ ગાડી આપણી છે. કેટલી જોરદાર છે. આપણી ગાડીની વાત ના થાય. નાખી દીધો પ્લગ. એ કોણ પ્લગ નાખ્યું? એ રાત્રે કઈક લઈ જવાનું લાગે ગાડી, હે ને? નરિયાળ નાખી દીધી. નરિયાળ લઈ ગયો બાઈક થયું કે? તો નીકળીએ આપણે લાઇબ્રેરી જવા માટે. અને સામેનો વ્યૂ આ રહ્યો જોઈ શકો છો. સ્ટાર્ટ કર હવે, શરૂ થઈ ફટાફટ.
જોરદાર ગાડી છે ભાઈ. કેટલા વર્ષ થઈ એને ખબર? 12 વર્ષ થયા. 12 વર્ષ. તો અનુજભાઈ બેસી જાઓ ફટાફટ, પછી હું બેસી જાઉં. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે લાઇબ્રેરી જવા માટે. અને જોઈ શકો છો વ્યૂ અહીંયા જો, આ બધા ગવર્મેન્ટ ક્વાર્ટર્સ, બધા ગવર્મેન્ટ ક્વાર્ટર છે. અને આ બાજુ છે રોડની આ સાઈડ એ બધા પ્રાઇવેટ. સ્કોર્પિયો બોલે છે આપણું ડ્રીમ કાર આપણી છે. ચાલો લાવીશું આપણે થોડા સમયમાં 5 વર્ષમાં લાવીશું. 5 વર્ષની અંદર શું કેવું અનુજભાઈ? અને ક્લિનિંગ તો ગાંધીનગરમાં બહુ શાનદાર થાય. તો ક્લિનિંગ વાળા માણસો જો ત્યાં આગળ ક્લિનિંગ કરી રહ્યા છે રસ્તામાં. ગાંધીનગર સિટી એટલે યાર તમે યાર જોરદાર. પછી આ છે કોલેજ, જોઈ શકો છો તમે, આરાધના કોલેજ. ઓ માય ગોડ. તો ડોગીભાઈ અહીંયા બેઠા છે, જોઈ શકો છો 3 જણ. ડોગેશભાઈ બેસી હતા ત્યાં આગળ સવાર એમને જોરદાર જલસા યાર. શું કેવું? આખો દિન બેસી રહેવાનું, સાંજે ખાવા મળે તો ખાઈ લેવાનું, ને ખાવા મળે તો કઈ. તો ફાઇનલી ભાઈઓ આપણે આવી ગયા છે અત્યારે લાઇબ્રેરી અહીંયા. અને લાઇબ્રેરી આવી ગયા છે અને ચા પી અને પછી આપણે જે આ રહી લાઇબ્રેરી જોઈ શકો તમે. પછી અહીંયાથી આપણે ચા પી અને પછી નીકળી આવે. અનુજભાઈ નાસ્તો લેવા માટે ગયા છે. 3 સાપન મોટી નાની પેલા આપી દો. ચાલો લેતા આવો. તો અહીંયા બેસીએ નાસ્તો અને ચા આવે એટલે પી અને પછી નીકળીએ આપણે લાઇબ્રેરી જવા માટે. જોરદાર છે જોજો. અહીંયા ડેલી અમે ચા પીતા હોય છે. બપોરના 4 વાગે અને સાંજના 4 વાગે અને સવારના 8 સાડા 8 વાગે. તો ચા પી અને પછી નીકળીએ. અનુજભાઈ નાસ્તો લેવા ગયા છે ત્યાં આગળ. તો નાસ્તો લઈ અને આવે એટલે હા કોફી ના લ્યો. તો ફાઇનલી ચા આવી ગઈ છે આપણી. હવે નાસ્તો આવે અને અનુજભાઈ આવે એટલે પછી આપણે મુહૂર્ત કરીએ સ્ટાર્ટ. જનીશભાઈ શું કેવું છે? હમણાં એક્ઝામ છે એટલા માટે લાઇબ્રેરી આવવું પડે છે. જબરજસ્તી ભાઈ મોકલે. જબરજસ્ત ના યાર, હવે વાંચવા માટે આવવું જ પડે ને, જાતે વાંચવું પડે. પોતા માટે પોતે સ્ટ્રગલ કરવી જરૂરી છે ભાઈ. એટલે લાઈફમાં શીખી લેવાનું ઘણું બધું. તો ફાઇનલી આપણે લાઇબ્રેરી ઉપર આવી ગયા છે અત્યારે. અને જોઈ શકો છો પબ્લિક બહુ બધી હવે વધી ગઈ. દેખ ગાડીઓ પર 4 વ્હીલરો દેખ, આ 4 વ્હીલરો હતી, બહુ જ પબ્લિક આવે છે. દેખ આ બધા છોકરાઓ છે ને 4 વ્હીલરો લઈને આવે ને એ બધા લાઇબ્રેરીમાં જ આવે છે. દેખો આ બાઇકો અને આ 4 વ્હીલરો લઈને બાઇકમાં લાઇબ્રેરીમાં રીડિંગ કરવા માટે આવે એટલે યાર બહુ મોટી વાત કહેવાય. શું કેવું? આ બધા મોસ્ટ ઓફલી છે ને પોલીસવાળા છે. એટલે પોલીસની કઈ ભરતી આવી? આ લાઇબ્રેરી છે જો, સરકારી જિલ્લા ગ્રંથાલય સેક્ટર 21માં. તમે પણ આવી શકો છો. શાનદાર રીડિંગ કરવાનું છે અહીંયા. પણ થોડું વહેલું આવી એવું 8 વાગે આવી જાવ ને તો તમને સારી રીતે રીડિંગ કરવા મળે બેસીને. હવે અત્યારે અમે જઈએ તો ખબર નહીં કેવું જગ્યા છે કે નહીં. આ રહી લાઇબ્રેરી જો, બહુ જ શાનદાર લાઇબ્રેરી. છોકરાઓ માટે આ છે, છોકરીઓ માટે આ મોટી છે ને એ જ. તો ભાઈઓ વાગ્યા છે અત્યારે 8:30 અને હવે આપણે જઈએ છીએ રૂમ પર. બાઇક નીકાળો ભાઈઓ. હા, રૂમ પર જતા રહીએ. પેલી બ્લોગ બના તો ફટાફટ નીકળીએ આપણે રૂમ પર. મેડમ તાતા કરે તાતા કરે.
ચાલ ફટાફટ કાઢ નીકાળ ગાડી પેલો કઈ ગયો ભૂખ લાગી છે જોરદાર શું બનાવશો આજે ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે તો આવી ગયા છે અત્યારે આપણે જમવાનું બનાવશું ભાજીનો રોટો બનાવવા આજે આનો ભાઈ ભાજી લાવ્યા હતા ભાજી સણની તો કબૂતર મેં ભરી દીધું હા સણની ભાજી અનસ ભાઈ લાવ્યા હતા કાલે તો ભાજીનો રોટો બનાવ્યો ભાજી એસા લાગતી જ નહીં હમણાં ખાને બધું લેવી આવે તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીએ અને નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય